23 બારડોલી લોકસભા બેઠકને લઈ તાપીમાં 172 વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયો. ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. સોનગઢ નાટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલમાં કાર્યક્રમ યોજાયો. લોકસભા ચૂંટણીને લઈ સોનગઢ, ઉચ્છલ, નીઝર, કુકરમુંડા તાલુકાના કાર્યકર્તાની બેઠક યોજાઈ, જેમાં લોકસભા પ્રભારી માધુભાઈ કાથિરિયા, એમએલએ ડોક્ટર જયરામભાઈ ગામિત તથા ભાજપ તાપી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી સાથે મોટી સંખ્યામાં 4 તાલુકાના ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 50થી પણ વધારે કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. આજે બારડોલી લોકસભાના બીજા બેઠક નંબર અમારા પેજ કમિટીના પ્રમુખ, બોર્ડના પ્રમુખ, ગ્રુપના પ્રભારી, આ તમામ લોકો સાથે આજે એક બેઠકનું આયોજન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતની લગભગ બધી સીટો પર મેં પ્રવાસ કર્યો છે. સાથે સાથે દરેક જગ્યાએ ખૂબ આવકાર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર દેશના વડાપ્રધાન મોદી સાહેબને 7મી તારીખે મતદાન કરવા માટે મતદારો ખૂબ ઉત્સુક છે. ત્યારે આજે નિઝરની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો, કોંગ્રેસની અંદર ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો પણ આજે ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ લીધો છે. આજે બિલ્ડર સમાજના આગેવાનો, એની સાથે સાથે ક્રિશ્ચન સમાજના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીની આજે કેસ પહેર્યો છે. ખાસ કરી જે ડૉક્ટરો, જે આજે લગભગ 10થી 12 જેટલા ડૉક્ટરો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર એમણે પ્રવેશ મળ્યો છે. આવનારા જે 7 તારીખે મતદાન થવાનું છે એની અંદર આજે બારડોલી લોકસભા છે, એ લોકસભા 5 લાખ મતોથી જીતવાનો નિર્ણય બધા જ મતદારો કરી લીધો છે. ત્યારે ફરી એકવાર મોદી સરકાર અબકી બાર 400 પારના નિર્ણય સાથે આ સમગ્ર દેશના મતદારો મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન માટે ઉત્સુક છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.